આશીષ, હું છે આ વખતે ઉનાળા વેકેશનમાં કોઈની જોડે ફરવા જવાનું નથી. હા, તો વેકેશનમાં એકલા એકલા થોડી જવાનું હોય. એટલે જ જઈશું હવે. ગઈ વખતે ખબર છે આપણે ગયા હતા નૈનીતાલ ની ટ્રીપમાં, અને મીના ભાભીને લીધા હતા ને મનીષભાઈ ને એમના છોકરાઓને બધાને લઈને આવ્યા તું. તો જ મજા આવે ને. પણ હવે શું તો જ મજા આવે ને. અને જયારે વચ્ચે રસ્તામાં ઉભા રહી જાય ગાડી શેરડીન રસ માટે ને કસા માટે, તો કે રેવા દો મનીષભાઈ, તમે પૈસા ના આપશો હું આપીશ. અને બીજી વાર પાછી ઉભા રહી ગઈ ત્યારે ગીતા ભાભી ને એમના મિસ્ટર જતા હતા, તો તારે કેમ ના ઉભું છે તું પૈસા આપવા? દર વખત થોડી પૈસા કાઢવાના છે આપણે. ના, તો મનીષભાઈ ને મીના ભાભી નું હોય તરત પૈસા આવી જતા જોડે. પૈસાના ઝાડ છે તારે? એટલે એ તું ઊંધું ના લે યાર. કઈ ખાલી છે ને એના માટે જ હોય કે આમ જરીક સારું લાગે. આપણે એમ બધા જોડે ગયા હોય તો પછી પૈસા તો હરખા કાઢવા પડે ને યાર. કઈ બધી જગ્યાએ પૈસા આપવા ઉભો થઈ જાય તે બહુ સારું નહીં લાગતો. આ વખત નહીં કાઢું પૈસા. ના, પણ આપણે કોઈની જોડે જવું જ નહીં આ વખતે. આ વખતે કોઈ ટ્રીપમાં બનાવીને લાખ રૂપિયાનો ખર્ચો કરાયો હતો અને ઓકીને હું મરી ગઈ થઈ. સજ્જે મજા આવી ના રોડ એવા નહીં ને. આપણે બીજી જગ્યાએ જવાનું છે. આ વખત નૈનીતાલ નહીં જવાનું. લુણાવાલા કે છે ફરવા જવાનું, તો લુણાવાલા એવું જ છે ને, ગોલ ગોલ ચકેડીઓ મારીને. મારે નહીં આવું અને આપણે જવાનું નહીં. મનીષભાઈ કાલે જ કીધું હતું કે લુણાવાલા ખંડાલા જઈએ ફરવા, મજા આવશે. કીધું ના, મારે નથી આવતું. અમે હું ને આશીષ નહીં આવીએ એવું મોઢા પર મેં નાશ પાડી દીધી છે. બરાબર છે? તારે ના પાડવાની શું જરૂર હોય મને પૂછે તો? શું કામ? અરે તારે એમ કેવાય કે મેં વિચારીને જવાબ આલશું પૂછીને, એવું કેવાય તારે? ના, પણ મેં એવું જ કહી દીધું ને કે મને વામિટ થાય છે, મારા છોકરાઓને વામિટ થાય છે, અમને વામિટનો પ્રોબ્લેમ છે એટલે અમારે નહીં આવું. એવું જ કહી દઉં ને. મારા પાછું તને હું કાં પૂછવાનું? મારે જવું હોય તો જ જવાનું તારે હોય, મારે ના જવું હોય તો તારે નહીં જવાનું. નહીં, મીના ભાભી જોડે લોકો જોડે તો આ વખતે જવું જ નહીં મારે. ખોટો લાખ રૂપિયાનો ગઈ વખતે ખાડો કરી દીધો અને સજ્જે મજા ના આવી. એના કરતા લાખ રૂપિયામાં બીજા 50,000 માં નાખ્યા હોત તો દુબઈ ટ્રીપ થઈ જાત મારી. તો કહેવાય કે હા દુબઈ જઈને આવી હું. તો દુબઈ માટે પાસપોર્ટ જોઈએ ને? એ બધા પાસે પાસપોર્ટ નહોતો. તે બધા પાસે નતો, આપણી જોડે તો છે હતો ને. તો ભાઈ આપણે 4 જણ જાત ને તો મજા ના આવે ને. મજા કરે આવે, બધા જોડે હોય ને તો જ મજા આવે. કશું નહીં. એ પૈસા તો આપણે એટલા કયા ને મજા સજ્જે આવીને એના કરતા છે ને મને નહીં જવું હવે. હવે એ બધી જગ્યા પર મને લઈને નહીં જવાનું તમારે. અને હા તો નહીં લઈ જવું યાર. હવે લુણાવાલા જવાનું છે ને તો તમને નથી જવાનું. પણ મેં કીધું તું કે અમે વિચારીને જવાબ આપીએ છીએ, અમે જવાના છે. ના, પણ મેં ના પાડી દીધી ને કે નથી જવાનું. તે કાલે ના પાડી? કાલે પાડી ને. આજે સવારે જ ફોન આવ્યો તો મનીષભાઈ નો. શું કહ્યા હતા? એ જ કે આપણે કેવું, આપણે તો જવાનું ને. હા આપણે જવાનું. એ કે બૈરા ભલે રેડી ના થાય, આપણે બધા જઈએ એમ કે. અને મારું બૈરું તો આવવાનું જ છે, તો ફરવાનું ગમે જ છે. તો કે આપણે બધા તો લોણાવાલા જવાનું. તો મેં કહી દીધું કે આવું આપણે જવાનું. કોને પૂછ્યું કીધું? કોને પૂછ્યું તમે? એટલે એવું કઈ પૂછવાનું હોય? કઈ વાત તો ચાલતી હોય તો ભાઈ શરમ કરો, શરમ કરો. બાયડીને છોકરાને ઘેર મૂકીને લોનાવાલા ફરવા જવું તમારે? અરે તું ના આવે તો હું શું કરું યાર? ફરવા તો જવાનું કે નહીં? હમણાં વચ્ચે તો ગયા હતા તમે તમારા ભાઈબંધો જોડે ફરવા. લોનાવાલા તમે જોયેલું છે, શું કામ જવું છે? ત્યારે મને મૂકીને ગયા હતા. તો ત્યારે તારે હવા એવું હતું નહીં ને યાર. તું બીમાર હતી, અઠવાડિયા હતી, ખાટલામાં પડી હતી, કેવી રીતે લઈ જવું? તો પણ મેં તમને જવા દીધા હતા ને ભાઈબંધો જોડે. તો ભાઈબંધો જોડે ટ્રીપ તો હોય જ ને. જો એક ભાઈબંધ જોડે ટ્રીપ, એક ભાઈબંધ જોડે ટ્રીપ વર્ષમાં, એક ફેમિલી ટ્રીપ અને એક પડોશી જોડે ટ્રીપ. પડોશી જોડે ટ્રીપ નહીં કરવાની આપણે, બરાબર છે? ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે ટ્રીપ કરવાની. તે ફ્રેન્ડ્સ જ છે ને હમણાં. પડોશી હોય છે ને આપણે. પહેલા ફ્રેન્ડ હતા, પછી પડોશી થઈ ગયા. ભલે ને થઈ ગયા. નહીં એટલે નહીં, બરાબર છે? તો કઈ જઈશું? આપણે જઈશું ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરવા ભગવાનના. ભગવાનના ધામમાં જઈએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાન સદબુદ્ધિ આલે. અને મીના ભાભીને છે ને મારી બાજુમાં છે ને ઘડી મૂક્યો. તો કઈ કાઢીને કઈ મોકલવા છે એમને મીના ભાભીને? જે મોકલવા, જે જવાની હોય તે જશે. અહીંયા બાજુમાં અમે ભાડેમાં જ રહે છે ને, એને કઈ પોતાનું ઘર છે. સારું જતી રહેતા. લોહી પી ગઈ છે. આપો ને આટલી વાડકી આપો ને. હર થાય એટલે તેનું થોબડું જોવાનું નહીં ગમતું મને તો.
આજે આ નહીં કાલે આ નહીં કાલે આ નહીં એવું કરીને આવી જ જાય રોજ સવારમાં. મનીષભાઈ તો કેટલું બધું લઈ આપે છે, કેટલા પૈસા આપે છે વાપરવા, ખબર નહીં કઈ નાખ્યા આવે છે. નકરા ડૂચામાં રૂપિયા નાખે છે રહી, કેટલા કપડા લે છે. તો મારે હું લેવા દેવાય ને યાર, એ તમારા બૈરાઓનો વિષય છે. ને એમાંથી અડધા કપડા તો મેં જ અપાયા છે એવું લાગે છે મને. શું બોલ્યા? આ કઈ નહીં એમ કપડામાં ભલે ને પૈસા નાખતી, તારા પૈસા થોડી લઈ જાય છે. તો વાડક્યો હે ની હવારમાં ઉઠીને વાડક્યો માંગવા આવી જાય છે. આજે આ આપો ને એક વાડકી, ખાંડ આપો ને એક વાડકી, ચા આપો ને એક વાડકી, ચોખા આપો ને. રોજ હવારમાં એનું ઊભું જ હોય. અહીંયા તો કઈ મફત આવે છે આપણે. અને પણ જવું તો પડશે ને, હવે કહી દીધું છે મેં તો ત્યાં જવું પડશે ને યાર. નથી જવાનું લો, નથી જવાનું કીધું ને એકવાર. અને મેં ભીમાશંકરની ટિકિટ બુક કરી લીધી છે, પડી ખબર? હે ક્યારની? 26 તારીખની. તો પછી 26 જવાનું? હા, એટલે આપણે એકલા જ જઈશું, બીજું કોઈ નહીં આવે આપણી જોડે, પડી ગઈ ખબર? અને એ તમારી માટે સરપ્રાઈઝ હતી, સરપ્રાઈઝ. મને ખબર હતી કે બાજુમાં પછી મનીષભાઈ ને મીના ભાભીને જોડે ઊભા કરી દેશે, એટલે જ મેં ટિકિટ જાતે બુક કરી લીધી તમને પૂછ્યા વગર, અને તમને આપી દીધી સરપ્રાઈઝ. નવી સરપ્રાઈઝ મને જરાય નહીં ગમતી. શું બોલ્યા? કઈ નહીં, છોડે બધી વાત. જઈ આવીશું, ભગવાનના દર્શન કરી આવીશું. ઓકે, અત્યારે ચા મૂકી દે, ચાલ અડધો કપ. આ બાઈ હારી એટલી અઘરી છે ને, પોતે જાય નહીં, મને બી ફરવા જવા દે નહીં, મારા દરેક પ્લાનની પથારી ફેરવી નાખશ. વેકેશનમાં ફરવા જવાનું હતું ને મગજ કાઢી નાખ્યું. ને આ વખતે કેટલું સરસ સેટિંગ થઈ ગયું હતું સાથે ફરવાનું. મીના ભાભી ને ગૌરી ભાભી બેવ રેડી થઈ ગયા હતા, પણ એની માને મારા આખા પ્લાનની પથારી ફેરવી નાખી આ બાઈએ. બે બાજુ બે ભાભી ને વચ્ચે કનૈયો લોનાવાલામાં ફરતો હોત આ વખતે. તો ગાઈસ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને, કોમેડી લાગી હોય, થોડી મજા આવી હોય તો શેર કરી દેજો તમારા ગ્રુપમાં, અને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ, કારણ કે તમે વિડીયો જોશો તો અમને વધારે વિડીયો બનાવવાનો આનંદ આવશે. ધન્યવાદ.